યુપીએલ યુનિવર્સિટી ખાતે ગુજરાત સરકાર માન્ય ઔદ્યોગિક સુરક્ષાના તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના કેમ્પસમાં યુપીએલ સેન્ટર ઓફ એક્સિલન્સ ઓફ પ્રોસેસ સેફ્ટી અંતર્ગત ગુજરાત સરકારના ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગ હેઠળ ફેક્ટરી એક્ટ 1948 કલમ 111 એ માન્ય ઔદ્યોગિક સુરક્ષાના તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના નિયામક શ્રી પી.એમ. શાહ અને અતિથિ વિશેષ તરીકે યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અશોક પંજવાણી તેમજ સુરતના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી આર.એ. પટેલ, ભરૂચના નાયબ નિયામક શ્રીમતી જાગૃતિબેન, સુરતના મદદનીશ નિયામક શ્રી સુરીન ચૌહાણ અને બીજા ઉદ્યોગના સુરક્ષા વ્યવસાયિકો હાજર રહ્યા હતા. આ અદ્યતન તાલીમ કેન્દ્ર દ્વારા તાલીમાર્થીઓને ઔદ્યોગિક સંકટ વ્યવસ્થાપન, જોખમ મૂલ્યાંકન, સલામતી ઓડિટ અને કટોકટી પ્રતિભાવ સજ્જતા પર ધ્યાન કેન્દ્રિત કરતા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરશે અને તેમજ કાર્યસ્થળની સલામતી અને નિયામકકારી અનુપાલનની ખાતરી કરવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાન માટે તાલીમ આપશે. આ સીમાચિહ્નરૂપ પહેલ સલામતી, ટકાઉપણું અને ઔદ્યોગિક શ્રેષ્ઠતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે યુપીએલ યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે, જે ગુજરાત તેમજ ભારતના સતત વિકસતા ઔદ્યોગિક લેન્ડસ્કેપમાં યોગદાન આપશે.